સુઈગામ તાલુકાના દૂધવા ગામે નવીન બની રહેલી સરકારી હોસ્પિટલના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મીટર વિના વીજ પોલ પરથી સીધું કનેક્શન મેળવી વીજળીનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગામ વચ્ચે ખુલ્લેઆમ થઈ રહેલા આ પ્રકારના વીજ વપરાશથી સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલના બાંધકામ માટે જરૂરી વીજળી મેળવવા માટે નિયમિત વીજ કનેક્શન અને મીટરની વ્યવસ્થા કરવાને બદલે વીજ પોલ પરથી સીધું કનેક્શન કરી બાંધકામમાં વીજળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે. જો આ આક્ષેપો સાચા હોય તો તે વીજ નિયમોના ગંભીર ભંગ સમાન બની શકે છે. ગામ વચ્ચે આ રીતે વીજળીનો ઉપયોગ થતો હોવા છતાં સંબંધિત વિદ્યુત તંત્રની નજરે આ બાબત કેમ ન આવી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી હોસ્પિટલ જેવા જાહેર મહત્વના પ્રોજેક્ટમાં જ જો નિયમોનું પાલન ન થાય તો સામાન્ય નાગરિકો અને ખેડૂતો પાસેથી નિયમોના પાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હવે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ વિદ્યુત વિભાગ અને સંબંધિત સરકારી તંત્ર સ્થળ તપાસ કરી વીજ કનેક્શન કાયદેસર છે કે નહીં તેની તપાસ કરશે કે નહીં. જો વીજ ચોરી સાબિત થાય તો કોન્ટ્રાક્ટર સામે વીજ ચોરીના નિયમો મુજબ દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કાયદો સામાન્ય નાગરિક અને ખેડૂત માટે જેટલો કડક છે એટલો જ નિયમ સરકારી કામના કોન્ટ્રાક્ટર માટે પણ લાગુ પડવો જોઈએ. તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવામાં આવે અને વીજ ચોરી થઈ હોય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર જશુદાન ગઢવી, આઝાદ મીડિયા લાઈવ.